નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 12 વાતાવરણની સજીવો પર અસરો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। જો મિત્રો પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ ચેનલ પર તમને સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન અને જનરલ નોલેજના વિડીયો મળી રહેશે। તો ચાલો આપણે હવે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। 1, શોભ આવરણ વૃષવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? જવાબ, શોભ આવરણ વૃષવવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે। 2, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં કયા વૃક્ષો જોવા મળે છે? જવાબ, ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં રોઝવુડ, અબનુસ, મેહગની, રબર વગેરે જોવા મળે છે। 3, શંકુદ્રમના જંગલોમાં કયા પ્રાણીઓ વધુ જોવા મળે છે? જવાબ, શંકુદ્રમના જંગલમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૂર્ગ, યાર્ક, વરુ વગેરે પ્રાણીઓ જોવા મળે છે। 4, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવો પોશાક પહેરે છે? જવાબ, રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા માથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલ્લા વસ્ત્રો પહેરે છે। 5, નૈઋત્યના પવનો કોને કહેવાય છે? જવાબ, ઉનાળાના મોસમી પવનો નૈઋત્ય દિશામાંથી વાતા હોવાથી તે નૈઋત્યના પવનો કહેવાય છે। પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો। 1, સમશીતોષ્ણ ઘાસના મેદાનો। જવાબ, સમશીતોષ્ણ ઘાસના મેદાનો પૃથ્વીના સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્ય ભાગમાં આવેલા છે। આ મેદાનોમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે। ગુજરાતમાં ભાવનગરના વેરાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ થાય છે। આ પ્રદેશમાં જંગલી ભેંસો, કારિયા જેવા પ્રાણીઓ જોવા મળે છે। 2, ભૂમધ્ય સાગરના જંગલો। જવાબ, ભૂમધ્ય સાગરના જંગલો ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશો જેવા કે યુરોપ ખંડના ભાગ તેમજ આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે। ભૂમધ્ય પ્રકારની આબોહવા વિશિષ્ટ પ્રકારની છે। અહીં ઉનાળો લાંબો, સૂંકો અને ગરમ હોય છે, જ્યારે શિયાળો ટૂંકો, હૂંફાળો અને ભેજવાળો હોય છે। તેથી અહીંની વનસ્પતિ લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી વિશિષ્ટતા ધરાવે છે। આ પ્રદેશમાં દ્રાક્ષ, લીંબુ, નારંગી, મોસંબી, સેતુર, અંજીર, ઓલિવ, સફરજન, નાશપતી, પીચ, પ્લમ અને આલુ જેવા રસદાર અને ખટાશવાળા ફળો પુષ્કળ થાય છે। તેથી આ પ્રદેશ ફળોના બગીચાઓનો પ્રદેશ કહેવાય છે। 3, સમતાપ આવરણ। જવાબ, વાતાવરણનો આ સ્તર શોભ સીમાથી આશરે 50 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વ્યાપેલો છે। આ આવરણમાં તાપમાન એકસરખું રહે છે, તેથી તે સમતાપ આવરણ કહેવામાં આવે છે। તેમાં હવાની હલનચલન, પવનના તોફાનો, વાદળા, વરસાદ, ઋતુઓ કે હિમ ઉદ્ભવતા નથી। અહીંની હવા અત્યંત પાતળી અને સ્વચ્છ હોય છે, તેથી હવાઈ ઉડ્ડયનો માટે આ વિસ્તાર વધુ અનુકૂળ છે। જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે। આ વાતાવરણમાં આશરે 50 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે। જે ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય તે સીમાને સમતાપ સીમા કહે છે। સમતાપ આવરણના 15 થી 35 કિલોમીટર વચ્ચેની ઊંચાઈએ આવેલા આ આવરણને ઓઝોન આવરણ કહે છે। અહીં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ હોય છે, જે સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોને શોષી લે છે। ઓઝોન વાયુ હવાને શુદ્ધ કરે છે, તે માનવી માટે આરોગ્યપ્રદ છે। ઉલ્કાઓ આ આવરણમાંથી પસાર થતાં સળગી ઉઠે છે અને નાશ પામે છે। 4, વાતાવરણનું દબાણ। જવાબ, ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનું સ્તર વજન ધરાવે છે। હવાનો વિશાળ સ્તર જેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે। સમુદ્ર સપાટી પર વાતાવરણનું દબાણ સૌથી વધુ હોય છે। પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણમાં દબાણ ઘટે છે। વધુ તાપમાનવાળા પ્રદેશોમાં વાયુઓ ગરમ થઈને ઉપર તરફ ગતિ કરે છે, તેથી ત્યાં વાતાવરણનું હલકું દબાણ રચાય છે। હલકું દબાણ વાદળછાયા અને ભેજયુક્ત ઋતુ સાથે જોડાયેલ હોય છે। ઓછું તાપમાન ધરાવતા પ્રદેશોમાં વાતાવરણ ઠંડુ હોય છે, તેથી ત્યાં વાતાવરણ ભારે દબાણ હોય છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, આબોહવા એટલે શું? આબોહવાની માનવ જીવન પર થતી અસરો જણાવો। જવાબ, કોઈપણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષોના સમયગાળા દરમિયાન
અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ, વાતાવરણનો તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, પવન વગેરે તત્વોને પ્રદેશની આબોહવા નિશ્ચિત કરે છે. આબોહવાની માનવ જીવન પર થતી અસરો. કોઈપણ પ્રદેશમાં આબોહવાની સીધી અસર તે પ્રદેશના લોકોના ખોરાક, પોશાક, રહેઠાણ વગેરે પર ખૂબ વધારે થાય છે. વધુ વરસાદ દ્વારા પ્રદેશના ઘરોના છાપરા તીવ્ર ઢોરાવવાળા હોય છે, જ્યારે ઓછા વરસાદ દ્વારા પ્રદેશોના મકાનો ઓછા ઢોરાવવાળા અને સપાટ છાપરાવાળા હોય છે, જે તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતી પાકો ખોરાકમાં લે છે. દાખલા તરીકે મેદાની પ્રદેશના લોકો ખોરાકમાં ઘઉં લે છે, જ્યારે પર્વતીય પ્રદેશના લોકો ખોરાકમાં મકાઈ લે છે. જે પ્રદેશમાં ઠંડી વધારે પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવા ઊની કાપડનો પોશાક પહેરે છે. દાખલા તરીકે લદ્દાખના લોકો. ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સૂતરાઓને ખુલ્લો પોશાક પહેરે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતના લોકો. ગરમ રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતી સામે રક્ષણ મેળવવા માથે રૂમાલ કે કપડું વીંટાળે છે. દાખલા તરીકે સાઉદી અરેબિયાના લોકો. અત્યંત ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશમાં આબોહવા ખુશનુમા હોવાથી અહીંના લોકો સ્વભાવે મહેનતુ હોય છે. લોકો મોટાભાગે આબોહવા મુજબ ઉત્સવો ઉજવે છે. ભારત જેવા મોસમી આબોહવાના પ્રદેશમાં વર્ષા ઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે. 2. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે જણાવો. જવાબ. ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કહે છે. આ જંગલો ઘટાદાર હોય છે. તે વૃક્ષવૃત અને ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં જોવા મળે છે. આ પ્રદેશમાં આખું વર્ષ ગરમી અને ભારે વરસાદ પડે છે. પરિણામે અહીંની આબોહવા ભેજવાળી હોય છે. આ ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીંના વૃક્ષોના પાંદડા ક્યારેય એકસાથે ખરતા નથી. નવા પાંદડા ફૂટતા જ રહે છે, જેથી અહીંના જંગલો બારેમાસ લીલા રહે છે. આથી તેને બારેમાસ લીલા કે નિત્ય લીલા જંગલો કહે છે. રોઝવુડ, અબનુસ, મહોગની, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અંડમાન અને નિકોબાર ટાપુઓમાં જોવા મળે છે. પ્રશ્ન 4. યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો. 1. રેડિયો તરંગોનું પરાવર્તન ખાલી જગ્યા આવરણને આભારી છે. જવાબ. આયન. 2. પશ્ચિમનો બકરી ખાલી જગ્યામાં જોવા મળે છે. કાશ્મીર. 3. ધ્રુવ તરફથી ધ્રુવ વૃત્તો તરફ વાતા ધ્રુવીય પવનો ખાલી જગ્યા હોય છે. અત્યંત ઠંડા. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, જેનાથી તમને આવનારા અવનવા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.